શ્રી હરિવિષ્ણુ નમઃ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગરુડ પુરાણના અધ્યાય 18 સાંભળીશું. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય. અધ્યાય 18. એના પછી ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો. પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં કહ્યું, 1000 વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્તિક લય થાય છે અને કલ્પના અંતમાં 100 વર્ષ સુધી પાણી નથી વરસતું. એના પછી રૌદ્ર રૂપવાળા 7 સૂર્યનો ઉદય થાય છે. તે સૂર્ય બધું જ જળ પી લે છે અને આખી જગતી સુકાઈ જાય છે. ભગવાન વિષ્ણુ જ રુદ્ર થઈને સંસારને સળગાવે છે. અર્થાત પહેલા હું 3 લોકનો દાહ કરું છું અને પછી પ્રમુખ વાદળોનું સર્જન કરું છું. જ્યારે આખું ચરાચર એક થઈ જાય છે અને સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય છે, તો હું અનંત આસન પર સૂઈ જાઉં છું. 1000 વર્ષ સૂઈ ગયા પછી આ જગતનું સર્જન કરું છું. એના ઉપરાંત 100 વર્ષ પૂરા થવા પર આખા સંસારનો સંહાર કર્યા પછી હું બ્રહ્માંડમાં વિલીન થઈને યોગ બળથી મુક્ત થઈ જાઉં છું. એના પછી 100 વર્ષ સુધી વરસતા વરસાદોમાં જ વિદ્યમાન રહું છું. જળમાં નિમગ્ન થઈ જવા પર લગતપતિના અણુ અલગ થઈ જાય છે અને પછી બ્રહ્માની આયુ પૂર્ણ થવા પર સ્પષ્ટ પતિના અણુ અલગ થઈ જાય છે. આ રીતથી આ ભૂમિ જળમાં લીન થઈ જાય છે, જળ તેજમાં લય થઈ જાય છે અને તેજ વાયુમાં લય થઈ જાય છે. વાયુ આકાશમાં અને આકાશ ભૂત આદિમાં પ્રવેશ કરી જાય છે. પછી ભૂત આદિ મહાનમાં અને મહાન પ્રકૃતિ પુરુષમાં લય થઈ જાય છે. આ રીતે વ્યક્ત અવ્યક્ત ક્રમના ચરાચર વ્યક્ત અવ્યક્ત થાય છે. વ્યક્ત અવ્યક્ત ભાવથી નારાયણ સંપૂર્ણ સૃષ્ટિમાં પ્રતિભાસિત થાય છે. ભગવાન નારાયણ જ અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો ભાર હરણ કરે છે. એમના સ્વરૂપને અનાદિ અનંત અને અવિકલ્પ કહેવામાં આવ્યું છે. તેવો જ તત્વ છે અને મનુષ્યએ જાણવું જોઈએ કે એમની સમાન જ થઈ જાય. ભગવાન નારાયણ સ્વશાંતિથી અથવા પોતાના જ યોગ માયાથી રૂપ અરૂપ થતા રહે છે. એમના અવતારથી ભક્તજન પ્રસન્ન થાય છે. એ દૃષ્ટોને ભય લાગેલો રહે છે. જ્યારે તેઓ સૃષ્ટિની કામના કરે છે તો બ્રહ્માને સૃષ્ટિ રચવાનો આદેશ આપે છે અને જ્યારે સંહારની ઈચ્છા થાય છે ત્યારે રૂપ ધારણ કરીને પ્રલય કરે છે. નારાયણ, વાસુદેવ, ચિરંતન, પરમાત્મા, પરબ્રહ્મા અને આ જગતના જન્મ અને વિલય કરવાવાળા છે. તેઓ જ બધા વ્યક્ત અને અવ્યક્ત છે અને તેઓ જ કાળના રૂપમાં વિદ્યમાન રહે છે. વિષ્ણુ વ્યક્ત સ્વરૂપ છે તથા અવ્યક્ત સ્વરૂપ પુરુષ તથા કાળ થાય છે. તેથી તમે બાળકની જેમ ક્રીડા કરવાવાળા સમસ્ત ચેષ્ટાઓને સાંભળો. ભગવાન પુરુષોત્તમ વગેરે અને અંતથી રહિત અને અનંત રૂપવાળા અને અનંત સ્વરૂપવાળા છે. એમનાથી અવ્યક્ત અને એનાથી આત્મા પણ ઉત્પન્ન થાય છે. એમણે જ બુદ્ધિ, આકાશ, પવન, તેજ, જળ અને ભૂમિનું સર્જન કર્યું છે. ભગવાન સ્વયં જ નારાયણથી રુદ્ર, હિરણ્ય, અંડ અને એના મધ્યમાં બિરાજમાન રહે છે. પ્રભુ પહેલા ઋષિ માટે શરીર ગ્રહણ કરે છે. ચતુર્મુખ બ્રહ્માની રજોગુણની વધારે માત્રા લઈને દેહ શરીર ગ્રહણ કરે છે. ત્યાર પછી ચર તેમજ અચર જગતનું સર્જન કરવામાં આવે છે. આ જ બ્રહ્માંડના સમસ્ત અંતર્જગતને, જેમાં દેવ, મનુષ્ય, અસુર બધા રહે છે, એને રચે છે. વિષ્ણુ આત્માને તથા પાલન કરવા યોગ્ય જે પણ છે એનું પાલન કરે છે અને પછી અંતમાં હરિ જ સ્વયં શાંતિ થઈને આ જગતનો સંહાર કર્યા કરે છે. પ્રભુ બ્રહ્માનું રૂપ ધારણ કરીને સર્જન કરે છે. હરિ સ્વયં જ વિષ્ણુના રૂપમાં ફરી આ જગતનું પાલન કરે છે અને કલ્પના અંતમાં તેઓ પ્રભુ રુદ્ર રૂપ થઈને સંપૂર્ણ જગતનો વિનાશ કરે છે. વિષ્ણુએ જ સૃષ્ટિના સમયે આ પૃથ્વીને જળના મધ્યમાં ગયેલી જાણીને વારાહ રૂપ ધારણ કરીને પોતાની દાઢથી એનો ઉદ્ધાર કર્યો હતો. હવે આપણે વેદાદિના સંગરને સંક્ષેપમાં કહીશું. તમે એને સાંભળો. આ બધાનો મહત્વનો સર્ગ છે જે બ્રહ્માનું વિરૂપ થાય છે.
બીજો પંચતંત્રમાંનો સર્ગ થાય છે, જેને ભૂત સર્ગ કહેવામાં આવ્યું છે. ત્રીજો અદ્રિયક, જેને વૈકારિક સર્ગ કહેવામાં આવે છે. આ પ્રકારથી બુદ્ધિપૂર્વક પ્રાકૃત સર્ગ સંભૂત થયા કરે છે. પછી ચતુર્થ મુખ્ય સર્ગ થાય છે, જે મુખ્ય સ્થાવર કહેવામાં આવે છે. મુખ્ય સ્થાવર ચતુર્થ સર્ગમાં આવે છે અને ત્રિયક સ્ત્રોતને ત્રિયક યોગ્ય સર્ગ કહેવામાં આવે છે. એનાથી ઉદ્ધ્વ સ્ત્રોતોમાં છઠ્ઠા સર્ગના નામથી ઓળખવામાં આવે છે. સાતમો માનુષ તથા આઠમો અનુગ્રહ સર્ગ છે. તે સાત્વિક અને તામસ હોય છે. આ રીતે આ 5 વૈકૃત સર્ગ હોય છે. 3 પ્રાકૃત સર્ગ કહેવામાં આવ્યા છે. કૌમાર સર્ગ 9મો છે, જે પ્રાકૃત અને વૈકૃત બંને હોય છે. હે ગરુડ, સુરોથી લઈને સ્થાવર પર્યંત 4 પ્રકારની પ્રજા હોય છે. સૃષ્ટિની રચના કરવા વાળા બ્રહ્માના માનસ પુત્ર ઉત્પન્ન થયા હતા. એના પછી દેવ, અસુર, પિતૃગણ અને મનુષ્ય આ ચારેયની ઈચ્છા રાખવા વાળા એમના સર્જન માટે એમાં પોતાની આત્માનું અર્ચન કર્યું હતું. એમાં મુક્ત આત્મા પ્રજાપતિની માતાથી ઉદ્રિક્તા થઈ હતી. સર્જન ઈચ્છોના જાગથી પહેલા અસુર ઉત્પન્ન થયા હતા. પછી એણે તમો માત્રાત્મક શરીરનો ત્યાગ કરી દીધો હતો અને વદ તમો ભાવને વ્યક્ત કરીને તનુરાંકરા વિભાવરી થઈ ગઈ હતી. આ રીતે આ કથા પણ મેં સંભળાવી દીધી છે. હે ગરુડ, જ્યારે અન્ય દેહમાં સ્થિર થઈને સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરવા વાળા બ્રહ્મ થયા તો ખૂબ પ્રીતિથી પ્રાપ્ત થયા અને બ્રહ્માના મુખથી સત્વ ગુણોનો ઉદ્દેશ કરવા વાળા સુર પેદા થયા. તે સત્વોદ્રિક શરીર પર એનાથી ત્યાગી દીધું હતું, જે દિન થઈ ગયું હતું. ત્યારથી અસુર લોકો રાત્રિમાં બળ સંપન્ન તથા દેવગણ દિવસમાં બળવાન થયા હતા. સત્ય માત્રાના અન્ય અંતરના ઉત્સર્ગથી દિવસ અને રાત્રિના મધ્યમાં સ્થિત કરવા વાળી સંધ્યા ઉત્પન્ન થઈ હતી. રજો માત્રા અંતરનું ગ્રહણ કરીને જે પ્રકસંધ્યા કહેવામાં આવે છે, એ જ્યોત્સના રાત્રિ, દિવસ અને સંધ્યા એના શરીરે જ છે. રજોતન મંત્રનું ગ્રહણ કરીને શુદ્ધા અને કોપ થયા હતા. એ શુદ્ધાથી ક્ષામ તથા રક્ષણથી રાક્ષસોનું સર્જન કર્યું હતું. દક્ષિણથી યક્ષ અને કેશ સર્પણથી સર્પ જાણવા જોઈએ. આ રીતે હે ગરુડ, સૃષ્ટિના આરંભમાં પહેલા એક મૂળ શક્તિ 3 રૂપોમાં વિભાજિત થઈ. પછી મેં જ બ્રહ્માને સૃષ્ટિની રચનાનો આદેશ આપ્યો હતો. યજ્ઞ વગેરે પછી બ્રહ્માના કોપથી ભૂતાદિની ઉત્પત્તિ થઈ હતી. પછી ગંધર્વ પેદા થયા. તેઓ ગાયન કરતા ઉત્પન્ન થયા હતા. આથી એમને ગંધર્વના નામથી ઓળખવામાં આવે છે. એ પ્રજાપતિએ બકરાઓને પોતાના વક્ષ સ્થળથી અને મુખથી બકરીઓને ઉત્પન્ન કર્યા હતા. પોતાના ઉદર અને પાક્ષ ભાગોથી ગાયોનું સર્જન કર્યું હતું. બ્રહ્માએ પોતાના પગોમાં ગંધર્ભ, ઉષ્ટ્ર વગેરેને ઉત્પન્ન કર્યા હતા. એમના રોગોથી સંપૂર્ણ ઔષધિઓ, ફળ અને મૂળ થયા હતા. ગૌ, અજ, પુરુષ, મેષ, અશ્વ, અશ્વતર અને ગંધર્ભ આ બધાને ગ્રામ્ય પશુ કહેવામાં આવે છે. અરણ્યમાં થવા વાળા પશુ સ્વાપદ, 2 ખુરો વાળા હાથી, વાનર અને 5મા પક્ષી, 6ઠા જળમાં રહેવા વાળા પશુ હોય છે. 7મા સરીસૃપ, જે કે પેટના બળે ચાલે છે. પૂર્વ આદિ બ્રહ્માના મુખોથી ઋગ્વેદ વગેરેની રચના થઈ હતી. મુખથી બ્રાહ્મણ તથા બાઓથી ક્ષત્રિય ઉત્પન્ન થયા હતા. ઉરુઓથી વૈશ્ય તથા ચરણોથી શુદ્ર પેદા થયા હતા. બ્રાહ્મણોનો બ્રહ્મલોક, ક્ષત્રિયોનો શાકલોક, વૈશ્યોનો મારુતલોક તથા શુદ્રોને ગંધર્વલોક છે. જે બ્રહ્મચારીઓના વ્રતમાં સ્થિત છે એમનો બ્રહ્મલોક થાય છે. ગૃહસ્થોનું પ્રાજપત્ય છે, જે યકોત્કટ આશ્રયના પાલન કરવા વાળા છે. 7 ઋષિઓના, વનવાસીઓના, યતિઓના અને યદુક્ષાગામીઓનું સ્થાન હંમેશા અક્ષય હોય છે. હરિએ કહ્યું, અહીંયા પર સંસ્થા રચીને પછી માનસ પ્રજા સર્ગ કર્યો. ધર્મરુદ્ર, મનુ, સનક, સનાતન, ભૃંગુ, સનંતકુમાર, ઋષિશુદ્ર, મરીચી, અદ્રિ, અંગિરા, પુલત્સ, પુલહ, ઋતુ, વસિષ્ઠ, નારદ, વહેષદ, પિતૃગણ, અગ્નિસ્વાત, કબ્યાદ, આજપ્ય, સુકાલી, ઉપહૂત,
દિવ્ય 3 મૂર્તિઓથી રહિત અને 4 મૂર્તિયુક્તનું સર્જન કર્યું હતું. દક્ષિણ અંગુષ્ઠથી દક્ષને બનાવ્યા અને વામંગુષ્ઠથી એમની પત્નીનું સર્જન કર્યું હતું. દક્ષની એ પત્નીએ શુભ દુહિતાઓને જન્મ આપ્યો હતો. એ કન્યાઓએ દક્ષે બ્રાહ્મણ પુત્રોને આપી દીધી હતી તથા સતીને રુદ્રને સોંપ્યા હતા. રુદ્રના મહાન શક્તિશાળી અનેક પુત્ર થયા હતા. સર્વગુણ સંપન્ન ખ્યાતિ નામની કન્યા દક્ષે ભૃગુને આપી હતી. શુભાએ ભૃગુથી ધાતા અને વિધાતાની રચના કરી હતી તથા શ્રીને ઉત્પન્ન કરી, જે ભગવાન નારાયણની પત્ની થઈ. શ્રીમાં હરિને સ્વયંબળ અને ઉન્માદને ઉત્પન્ન કર્યા હતા. એના ઉપરાંત પ્રજાની ઉત્પત્તિના ક્રમમાં મનુની આયતિ અને નિયતિ નામની 2 કન્યાઓ હતી. એમણે ક્રમશઃ ધાતા વિધાતાની પત્ની થયા પછી 2 પુત્ર ઉત્પન્ન કર્યા, જેમનું નામ પ્રાણ અને મૃકુંડ હતું. માર્કંડેય મૃકુંડના થયા. બ્રહ્માના પુત્ર મરીચિની પત્ની સંભૂતિએ પૌણ્ય માસને ઉત્પન્ન કર્યો હતો. પૌણ્ય માસના વિરજ અને સ્વર્ગ નામના 2 પુત્ર થયા. સ્મૃતિએ અંગિરાથી પુત્ર તથા કન્યાઓ પેદા કરી, જેમના નામ ક્રમશઃ વિનિવાલી, કુહુ, રાકા તથા અનુમતિ હતા. અનસૂયાએ અત્રિ મુનિથી કલ્મસ રહિત પુત્રો સોમ, દુર્વાસા તથા દત્તાત્રેયને ઉત્પન્ન કર્યા હતા. પુલત્સની પત્ની પ્રીતિથી દતિલી પેદા થયા હતા. એમને ત્યાં ક્ષમાછેત, કંભણ, અર્થકીર, સહિષ્ણુ આ 3 પુત્ર ઉત્પન્ન થયા હતા. ઋતુની પત્ની સુમતિએ વાલ્ક્યને જન્મ આપ્યો, જે અધ્વરેતસ વાલ્ક્ય થયો હતો. આ બધા ઋષિગણ 60 સહસ્ત્ર થયા હતા. ઊર્જામાં વશિષ્ઠ મુનિએ 7 પુત્રોને જન્મ ગ્રહણ કર્યો હતો. રજ, ગાત્ર, ઉદ્ધવબાહુ, ચરણ, અંધ, સુતપા અને શુક્ર આ બધા સપ્તર્ષિ માનવામાં આવ્યા હતા. આ સપ્તર્ષિઓએ તપ કરીને આકાશમાં અવિચળ રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. પછીથી દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સ્વાહાને શરીરધારી અગ્નિદેવને આપી હતી. હે ખગ, અગ્નિદેવે સ્વાહાથી 3 પુત્ર પાવક, પવમાન, સૂચિને પ્રાપ્ત કર્યા હતા. તેઓ દાનો બ્રહ્મવાદિની હતી. મેના હિમવાનની પત્ની બની. એના પછી બ્રહ્માએ આત્માથી સ્વયંભૂને સૌથી પૂર્ણ પ્રજાના પાલન માટે ઉત્પન્ન કર્યા. પછી સ્વયંભૂએ તપના બળથી સમસ્ત કલ્મશોનો વિનાશ કરવા વાળી શતરૂપા નામની સ્ત્રીને પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર કરી હતી. શતરૂપાએ 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તથા 2 પુત્રી આકૃતિ તેમજ સંજ્ઞા નામની સ્વયંભૂથી ઉત્પન્ન કરી. એક ત્રીજી કન્યા હતી, જેનું નામ દેવહૂતિ હતું. એ 3 પુત્રીઓએ મનુએ આકૃતિના લગ્ન રુચિથી કરાવી દીધા. પ્રસૂતિને પ્રજાપતિ દક્ષને આપી દીધી તથા કંદર્મ મુનિને દેવહૂતિ પ્રાપ્ત થઈ હતી. રુચિથી યજ્ઞ ઉત્પન્ન થયો. યજ્ઞની દક્ષિણામાં 12 પુત્રો પેદા કર્યા, જેમાં યમ નામવાળો પુત્ર મહાન હતો. આકૃતિએ દક્ષિણ અને યજ્ઞને પરિયજ્ઞએ દક્ષિણથી 12 પુત્રોને જન્મ આપ્યો. દેવહૂતે પણ અનેક સંતાનો ઉત્પન્ન કરી. દક્ષની 24 કન્યાઓ ઉત્પન્ન થઈ. એમાં એણે શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વાયુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ આ 13 પુત્રીઓને યમના આપી દીધી. અને બાકી ખ્યાતિ, પ્રભુતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સંતતિ, અનુરુહા, સ્વાહા અને સ્વધાને ભૃગુભવ, મરીચી, અંગિરા, પુલત્સ્ય, ઋતુ, અત્રિ, વશિષ્ઠ, ધન્ય અને પિતાને ક્રમરૂપમાં સોંપી દીધી. એના પછી તો વિષ્ણુની કૃપાથી અસંખ્ય સૃષ્ટિ ઉત્પન્ન થઈ. હરિએ કહ્યું કે હું વધારે વિસ્તારથી સૃષ્ટિ રૂપની વ્યાખ્યા કરું છું. નિર્ગુણ ભગવાન શિવનું ડાબું અંગ વિષ્ણુ છે. બ્રહ્મા એમનું સવ્ય અંગ છે અને એમનું હૃદય રુદ્ર છે. આ જ ક્રમથી 3 ગણ સત, રજ અને તમની સ્થિતિ છે. શિવજીએ જ સતોગુણી માયા સતી, રજોગુણથી માયા સરસ્વતી અને તમોગુણી માયા લક્ષ્મી છે. સતોગુણી માયાના સતી રૂપમાં શિવજીથી લગ્ન થયા. જેણે પોતાના પિતાના યજ્ઞમાં પોતાના પતિ શિવને ભાગ લેતા ન જોઈએ, એ જ સમયે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો હતો.
એના પછી દેવતાઓની પ્રાર્થના પર એમણે હિમાલયના ઘરમાં પાર્વતીના રૂપમાં પુનઃ જન્મ લીધો અને તપસ્યા કરીને શિવજીને પ્રાપ્ત કર્યા. પાર્વતીના અનેક નામ છે. એમાં મુખ્ય છે કાલિકા, ભદ્રા, ત્રિજ્યા, જયા, જયંતી, ચંડિકા, દુર્ગા, ભગવતી, ચંડિકાલી, ભદ્રકાળી, અંબા, સર્વમંગળા વગેરે. આ પ્રકારે આ ત્રણેય દેવીઓએ ત્રણેય દેવોથી મળીને તે ગુણમય સૃષ્ટિની ઉત્પત્તિ કરી. શિવજીની આજ્ઞાથી જ મેં સૃષ્ટિની રચના કરી. હું તો ફક્ત નિમિત્ત માત્ર છું. સૃષ્ટિના કરતા, ધરતા અને હરતા સાક્ષાત ભગવાન નારાયણજી જ છે. આજ ભગવાન નારાયણની પૂજા સર્વોત્તમ ફળદાયીની છે. એના પછી સૃષ્ટિનો કર્મ બતાવતા હરિએ કહ્યું, શ્રદ્ધાથી કામ, ચલાથી દર્દ, ધૃતિથી નિયમ આત્મા, તૃષ્ટિથી સંતોષ અને પુષ્ટિથી લાભ પેદા થયા. મેઘાએ શ્રેત ક્રિયાસથી દંડ લઈ વિનય, બુદ્ધિથી બોધ તથા લજાએ વિનયને પેદા કર્યા. ઋષિએ સુખને, કીર્તિએ યશને ઉત્પન્ન કર્યા. આ પ્રકારે આ બધા ધર્મના પુત્ર થયા હતા. કામની પત્ની રતિ તથા એમનો પુત્ર થયો જેનું નામ હર્ષ હતું. પ્રજાપતિ દક્ષના અશ્વમેઘ યજ્ઞમાં રુદ્ર અને સતી સિવાય બધા લોકો સપત્નીક પધાર્યા હતા. સતીને ત્યાં પહોંચવા પર એમને અપમાનિત થવું પડ્યું, કેમ કે તેઓ યજ્ઞમાં આમંત્રિત ન હતી. એમણે પોતાના અપમાનના કારણે યજ્ઞમાં દેહનો ત્યાગ કરી દીધો હતો અને એના પછી હિમાલયની ત્યાં પાર્વતી બનીને ઉત્પન્ન થયા અને ગણેશ તથા કાર્તિકેય ઉત્પન્ન થયા. એના પછી ઉતાસન પાદની પત્ની સરુચિથી ઉત્તમ નામવાળો પુત્ર થયો. સુનીતિથી ધ્રુવ પેદા થયા. ધ્રુવે નારદ મુનિના આશીર્વાદથી દેવાધિદેવ જનાર્દનને પ્રસન્ન કરીને ઉત્તમ પદ પ્રાપ્ત કર્યું હતું. ધ્રુવનો પુત્ર સૃષ્ટિ મહાન પરાક્રમી અને બળશાળી હતો. સૃષ્ટિનો પુત્ર પ્રાચીન બહિર થયો તથા એનો પુત્ર દિબંજય થયો તથા દિબંજયનો પુત્ર રીપુ, રીપુનો પુત્ર સાક્ષુષ મનુ થયા. સાક્ષુષનો પુત્ર રુદ્ર અને રુદ્રના શ્રીમાન અંગ થયા. અંગનો પુત્ર વેણુ, જેનો હવન મુનિઓએ કુશાઓથી કરી દીધો હતો. વેણુઓના ઉરુઓના મંથનથી એક પુત્ર થયું જે ખૂબ નાનો તથા કૃષ્ણ અંગવાળો હતો. એનો જન્મ થતાં જ નિષિદ્ધનું ઉચ્ચારણ થયું હતું. આથી તે નિષાદ થઈને વિંધ્ય પર્વત પર રહેવા લાગ્યો હતો. તદ ઉપરાંત દેવતાઓએ વેણુના જમણો હાથ સહસા મંથન કરીને પુત્ર ઉત્પન્ન કર્યા જે વિષ્ણુના સ્વરૂપ હતા. વિષ્ણુ સ્વરૂપ એ પુત્રનું નામ પૃથુ હતું અને આજ પૃથુના પ્રભાવથી વેણુ સ્વર્ગ ગયા હતા. પ્રજા માટે પૃથુએ પૃથ્વીનું દોહન કર્યું હતું. પૃથુના પુત્ર અંતર્ધ્યાન તથા એમનો પુત્ર હવીરધાન થયો. એમના ઉપરાંત રાજા બહિએ લવણ સાગરની પુત્રી સાથે લગ્ન કર્યા અને એના પછી ધનુર્વિદ્યા જાણવા વાળા વિદ્વાન પુત્રને ઉત્પન્ન કર્યા. એમણે ખૂબ જ તપ કર્યું અને તપ પછી પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું. મારીસા નામની એમની પત્ની હતી અને એ પત્નીથી દક્ષ ઉત્પન્ન થયા. દક્ષે પ્રજાપતિ વિરણની પત્ની અસિકલેથી લગ્ન કરીને બીજા 1000 પુત્ર ઉત્પન્ન કર્યા હતા. એ યુગ વિતરાગી થઈ ગયા. એના ઉપરાંત પછી પુત્ર થયા અને તેઓ પણ વિતરાગી થયા. પછી દક્ષે નારદને શ્રાપ આપ્યો કે તું જન્મ ગ્રહણ કરીશ, કેમ કે નારદના કારણે જ પહેલા પુત્ર વિતરાગી થઈ ગયા હતા. નારદે કશ્યપ મુનિને ત્યાં જન્મ લીધો અને પછી દક્ષે 60 કન્યાઓ ઉત્પન્ન કરી. આ કન્યાઓમાં 2 અંગીરાને આપી, 2 વૃષાશ્વને અને ધર્મને 10 કન્યાઓ આપી અને એના પછી કશ્યપ મુનિને 13 કન્યાઓ આપી અને ચંદ્રમાને 27. આ જ રૂપમાં પ્રજાનો વિકાસ થતો રહ્યો. કશ્યપની પત્નીઓના નામ આ પ્રકારે છે: અદિતિ, દિતિ, દનુ, કાલા, અનાયુ, સિંહિકા, કંદ્રુ, પ્રાધા, હીરા, ક્રોધા, વિનીતા, સુરભી અને ખગા. વિશ્વાથી વિશ્વદેવ ઉત્પન્ન થયા તથા સંધ્યાથી સાંધ્યગણ, ભાનુથી ભાનુગણ, મુહૂર્તાથી મુહૂર્ત, લંભાથી ઘોષ તથા યામિનીથી નાગવિધિ તથા સંપૂર્ણ પૃથ્વી અરુંધતીથી ઉત્પન્ન થઈ હતી. સંકલ્પતાથી શરૂઆતમાં સંકલ્પ પેદા થયા. 8 નામોના વસુગણ આ પ્રકારે છે: આપ, ધ્રુવ, સોમ, ધવ, અનિલ, અનલ, પ્રસ્યુત તથા પ્રભાવ. તમારા પુત્ર વેત્યુઈ, ક્ષમ, શ્રાદ્ધ તથા ધ્વનિ થયા હતા. ધ્રુવના પુત્ર ભગવાન કાળ થયા અને લોભના પુત્ર
વર્ષા થયા, જેનાથી વર્ષસ્વી પેદા થયા. ધ્રુવના પુત્ર દ્રહિણહૂત તથા હવ્યવહ થયા. મનોહારાથી શિશિર પ્રાણ તથા રમણ ઉત્પન્ન થયા હતા. એના સિવાય અનિલ અને શિવાના વંશમાં અન્ય લોકોનો જન્મ થયો અને હિરણ્યકશ્યપ તથા હિરણ્યાક્ષના વંશની વૃદ્ધિ એક તરફ થઈ અને દેવતાઓનો વિકાસ થયો. દાનવ વંશની પરંપરા હિરણ્યાક્ષના પુત્રોથી લઈને વૈશ્વાનરની પુત્રીઓ પુલોમ અને કાલકાના સંતાનોમાં વિકસિત થયેલી વિનીતાના 2 પુત્રો ગરુડ અને અરુણાથી આગળ વિકસિત થઈ. કદ્રુએ સર્પવંશનો જન્મ આપ્યો, જેમાં વાસુકી અને તક્ષક પ્રધાન થયા. ક્રોધાએ પિચાસોને જન્મ આપ્યો અને સુરક્ષીના ગર્ભથી ગૌ તથા મહર્ષિ પેદા થયા. આ વંશ પરંપરામાં 49 મરુદેવ પણ થયા, જેમના નામ આ પ્રકારે છે: એક જ્યોતિ, દ્વિજ્યોતિ, ત્રિજ્યોતિ, ચતુર્જ્યોતિ, એક શુક્ર, દ્વિશુક્ર, ત્રિશુક્ર, મહાબળ, ઈદક, અવાદુક, સદક, પ્રતિસદક, નિતસમિત, મહાબળવાન, રુચિત, સત્યાજીત, સુષેણ, સેનાજીત, અમિત્ર, અમિત્રિત, દુર્મિત્ર, અજતિ ઋતુ, ઋતુધર્મા, વિહર્તા, વરુણ, ધ્રુવ વિધારણ, વચતુર, એકગણ, કથિક, ઈદક્ષ, એતાદક્ષ, મિતાસન, એવન, પ્રસદક્ષ, સુરત, મહાતપ્તા, ત્રાદુગ્ર, ધ્વનિ, પાસ, વિયક્ત, વિલક્ષ, વિક્ષિપ, સહ, ધૃતિમલ, બલાધ્યો, લાભકાયુજ, વિરાટ, ઉદેષ્ણ, ગણનાન, સપ્તમ વાયુસ્કંદ. અમે આ સૃષ્ટિનું વૃત્તાંત બતાવ્યું. સર્વપ્રથમ અમેથુની રચના થઈ, મેથુનીય સૃષ્ટિ થઈ. અમે આ સૃષ્ટિનું વૃત્તાંત બતાવ્યું. સર્વપ્રથમ અમેથુનીય રચના પછી મેથુનીય સૃષ્ટિ થઈ. અસુર અને સુરો હરિભજન કર્યું અને ભગવાન એમના પર પ્રસન્ન થયા હતા. એમના આશીર્વાદ લઈને પોતપોતાના લોકમાં રહેવા માટે ચાલ્યા ગયા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારું કંઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો. અને અમારો આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.